हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज थी આપણે ક્વેશ્ચન નંબર 42 થી સ્ટાર્ટ કરશું। તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 42। બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણી યુનિવર્સિટી એક્ઝામમાં રિસેન્ટલી પેપરની અંદર પૂછાઈ ગયો ક્વેશ્ચન જ છે। ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 42। તો જો ક્વેશ્ચનની અંદર તમને ચલિત ખર્ચ આપેલા છે, પરંતુ ચલિત ખર્ચ તમને જો તો કેવી રીતે આપેલા, વેચાણના ટકા આપેલા। એટલે આ જેટલી પણ ટકાવારી છે ને બધી વેચાણ પર છે, બધી શેના પર છે? વેચાણ પર છે। એટલે વેચાણના આટલા ટકા, એટલે તમે જેટલા પણ રૂપિયાનું વેચાણ કરતા હશે એના આટલા ટકા જે છે એ શું છે? ચલિત ખર્ચા છે। શું છે? ચલિત ખર્ચા। હવે તમને અહીંયા અંદાજિત વેચાણ આપેલું છે, વર્ષનું અંદાજિત વેચાણ 18,50,000 રૂપિયા। ઓકે, સ્થિર ખર્ચા પણ તમને આપેલા છે। તો જો છોકરાઓ, ઘણા બધા છોકરાઓ અહીંયા શું કરશે, આ બધા ટકાવારીને જુદા જુદા ગુણાકાર કરીએ, એવી રીતે નથી કરવાનું। એક સિમ્પલ વેમાં તમારે સૌથી પહેલાં આ બધા ટકાવારી છે એ બધું વેચાણ પર જ છે ને, વેચાણના ટકા જો ઉપર બ્રેકેટમાં લખેલું છે તો 32.8, 28.4, 12.6, 4.1 અને 1.1 આ બધાનું તમે ટોટલ કરશો તો 79% થાય, બધાનું ટોટલ કરશો તો। ઓકે, અને આ બધાનું આપણે જો ટોટલ કરીએ તો 1,89,900 પ્લસ 58,400 પ્લસ 66,700 કરીએ તો 3,15,000 તમારું ટોટલ આવશે। તો એક થઈ ગયા સ્થિર ખર્ચા, એક થઈ ગયા ચલિત ખર્ચા, અને ચલિત ખર્ચ તમને ટકામાં આવ્યા છે 79%। શેમાં આવ્યા છે? 79%। હવે યાદ કરો, મેં તમને શું શીખવાડેલું કે વેચાણ જો તમારું 100 હોય અને ચલિત ખર્ચા જો તમને 79% આપેલા છે, હવે આ 79% શેના છે? જો વેચાણના છે, વેચાણના 79% છે। તો વેચાણના 79%, જો વેચાણ 100% ધારીએ તો વેચાણના 79% કરીએ તો જે બચી ગયું 21%, બરાબર। 100માંથી 79 બાદ કરીએ તો 21% બચે ને, અને આ જે 21% બચે એ શું બચ્યો? ફાળો। અને ફાળો જો ટકાવારીમાં હોય તો આપણે એને શું કહેવાય? પીવી ગુણોત્તર કહેવાય। શું કહેવાય? પીવી ગુણોત્તર। ફાળો ટકામાં હોય તો એને પીવી ગુણોત્તર કહેવાય, તો ફાળો પર્સન્ટેજમાં છે એટલે 21% પીવી ગુણોત્તર થઈ ગયું। હવે સૌથી પહેલી વસ્તુ તો તમને પૂછ્યું છે સમતુત બિંદુ, શું કીધેલી છે? તો શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર। સ્થિર ખર્ચ કેટલા આવ્યા? 3,15,000। પીવી ગુણોત્તર કેટલા છે? 21% આવી ગયા। તો 3,15,000 રૂપિયા તમારા સ્થિર ખર્ચના છે, અને ભાગ્યા 21% તમે કરશો એટલે તમને મળશે 15 લાખ રૂપિયાનું વેચાણ। 15 લાખ રૂપિયા, એટલે તમે 15 લાખ રૂપિયાનું વેચાણ કરશો ત્યારે તમને સમતુત બિંદુ પ્રાપ્ત થશે, એટલે નહીં નફો નહીં ખોટ। પરંતુ તમે તો અહીંયા જો અંદાજિત વેચાણ કેટલું અપેક્ષા રાખેલી છે? 18,50,000। તો 18,50,000નું તમે વેચાણ કરો તો સમતુત બિંદુ કરતાં તો છોકરાઓ વધારે વેચીએ છે, તો સીધી વાત છે અહીં નફો થશે કે ખોટ? તો નફો થશે, વધારે વેચીએ છીએ આપણે સમતુત બિંદુ કરતાં। થઈ ગયું, એટલે સમતુત બિંદુ થઈ ગયું। હવે અંદાજિત વેચાણે નફો શોધવાનો છે, તો જો છોકરાઓ આ વસ્તુ બે રીતે શોધાય। એક તો જો વેચાણ તમને આપેલું છે 18,50,000, બરાબર, આર્યું 18,50,000। હવે તમે એમાં ચલિત ખર્ચા કહેશો તો ચલિત ખર્ચ કેટલા આવશે? બરાબર, 18,50,000ના ચલિત ખર્ચ કેટલા ટકા છે? 79% ચલિત ખર્ચ છે એવું તમને કીધેલું છે દાખલામાં। તો 18,50,000ના 79% કરશો ને છોકરાઓ એટલે કેટલા મળે? 14,61,500, બરાબર। 18,50,000ના 79% કરશો એટલે 14,61,500। હવે 14,61,500 બાદ કરીએ ને એટલે 3,88,500 મળે। આ શું મળ્યો તમને? ફાળો। અને આ ફાળામાંથી જો તમારી પાસે સ્થિર ખર્ચા હોય ને છોકરાઓ, તો સ્થિર ખર્ચા કેટલા હતા છોકરાઓ? અહીંયા તમારી પાસે 3,15,000ના સ્થિર ખર્ચ આપણે કરેલા હતા ટોટલ, તો 3,15,000 બાદ કરી દો એટલે તમને તમારો નફો મળી જશે 73,500 રૂપીસ।
બરાબર. આ થઈ ગયો તમારો અહીંયા નફો 73,500. ક્લિયર? સિમ્પલ હતું. થઈ ગયું. આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. જો હવે આ જ નફો તમારે કોઈ બીજી રીતે લાવવો હોય તો લાવી શકાય. કેવી રીતે લાવી શકાય? તો જો બીજી રીતે બતાવો. તમને અહીંયા સલામતી ગાળો શોધવો હોય તો શોધી શકાય. બિલકુલ શોધાશે. કેવી રીતે? તો વેચાણમાંથી સમતુદ બિંદુ બાદ કરો તો શું મળે? સલામતી ગાળો. વેચાણ કેટલું છે? 18,50,000નું આપણે અંદાજિત કર્યું છે અને આપણે 15 લાખ રૂપિયા સમતુદ બિંદુ મળે છે. એટલે આપણે 3,50,000 રૂપિયાનું વધારે વેચીએ છીએ તો સલામતી ગાળો મળે. તો હવે નફાનું એક સૂત્ર છે, યાદ છે? નફો બરાબર શું આવશે? સલામતી ગાળો ઇન્ટુ પીવી. તો સલામતી ગાળો કેટલો છે? 3,50,000 અને અહીંયા પીવી કેટલો છે છોકરાઓ? 21%. તો 21% સાથે મલ્ટીપ્લાય કરી દો ને, શું આવશે? તો જો 3,50,000ના 21% કરો, કેટલા આવે છે? 73,500 આવે છે. જો 73,500 આવી ગયા. તો જો બધા વે તમને ખબર હોવી જોઈએ. 73,500 આવી ગયા, 73,500 આવી ગયા. સિમ્પલ. તમે બધી રીતે ક્વેશ્ચનને ટેલી કરી શકતા હોય ને તો તમને ખબર પડે કે ક્વેશ્ચન રાઈટ જાય છે. જો કોઈ પણ એક રીતે ભૂલ કરી હોય તો ખબર પડી જાય. બરાબર. એક્ઝામમાં આપણે એક જ મેથડથી કરવાનું છે, પરંતુ ઓરલી ચેક કરો આવી રીતના. ચલો, ત્રીજો પોઈન્ટમાં શું પૂછ્યો છે? જો ખરેખર વેચાણ 10% ઘટે તો નફો શોધવાનો છે. ઓકે, તો જો વેચાણ જે છે ને એ તમારું કેટલા ટકા ઘટી જાય છે? 18,50,000 છે ને એ 10% ઘટી જાય એમ કહે છે. એટલે ખરેખર વેચાણ 18,50,000 છે ને એ 10% ઘટાડી દો તો તમારું વેચાણ થઈ જાય 16,65,000નું વેચાણ. હવે ચલિત ખર્ચ છોકરાઓ કેટલા હતા? તો છોકરાઓ ચલિત ખર્ચ 79% આપણે ઉપર ટોટલ કરેલું છે. તો 79% કરો તો 16,65,000ના એટલે 13,15,350 થાય. અને એમાં ફાળો તમને મળી જશે. કેટલો મળશે માઇનસ કરવાથી? તો 3,49,650. હવે છોકરાઓ એમાં સ્થિર ખર્ચ બાદ કરી દો. શું બાદ કરી દો? સ્થિર ખર્ચ બાદ કરી દો. તો અહીંયા સ્થિર ખર્ચ બાદ કરી દઈએ. ચલો, સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચ કેટલા હતા? 3,15,000. હવે સ્થિર ખર્ચ તમે બાદ કરશો 3,15,000 એટલે તમને અહીંયા નફો મળશે 34,650. આ થઈ ગયો તમારો નફો. ઓકે, હવે આ જ નફો તમારે બીજી રીતે શોધવો હોય તો જો છોકરાઓ એક સીધી સિમ્પલ વસ્તુ છે. તમારું વેચાણ કેટલું ઓછું થયું તેટલો તમારો નફો ઓછો થાય. સીધી વાત ને. તમે વિચારો, તમે દુકાન ખોલીને બેસેલા છે, તમારું જો આજનું વેચાણ ઓછું થાય તો નફો બી ઓછો થાય કે નહીં? તમે જે વસ્તુ દુકાનમાં વેચતા હોય એ ઓછું વેચાય તો નફો બી ઓછો થશે. તો આપણે અહીંયા તમને દાખલામાં શું કીધું? 10% વેચાણ ઘટી જાય. એટલે આપણું વેચાણ 18,50,000 હતું, એના 10% કરીએ તો આપણું વેચાણ કેટલું ઘટી જશે? આટલું ઘટી જશે. બરાબર. વેચાણમાં ઘટાડો, વેચાણમાં ઘટાડો. હવે વેચાણ જેટલું ઘટે એટલો નફો ઘટે. હવે નફો એટલે કે શું? મતલબ તમારો ફાળો કેટલો થાય છે? અહીંયા 21% ફાળો થાય છે. એટલે તમારી પાસે નફામાં ઘટાડો કેટલો થશે છોકરાઓ? તો જો 1,85,000ના 21% કરો. 1,85,000ના 21% કરો. 1,85,000ના 21% કરો એટલે 38,850. આટલા રૂપિયા નફામાં શું થશે? તમારો ઘટાડો. તો જો અહીંયાથી તમારી પાસે 73,500 છે ને એમાં 38,850 ઓછા કરી દો. જો તમારો નફો મળશે તમને 73,500માંથી 38,850. જો આવ્યા 34,650. તો જો છોકરાઓ આ તો બધી મારી જે રીત છે સમજાવવાની તે પર્પઝથી હું તમને બતાવું છું. તમારે તો તમને જે સુટેબલ રીત છે એ રીતે કરવાનું છે. જસ્ટ જેટલું વધારે નોલેજ લેશો, જેટલું વધારે જાણશો એ ફાયદામાં જ છે. બરાબર. અધૂરું નોલેજ હંમેશા તકલીફ જ આપે છે એક્ઝામમાં. બરાબર. તમને ખબર છે કે ઘણા બધા છોકરાઓ જો કેટીવાળા હોય ને એ લોકોને પૂછજો સમતુદ બિંદુ
કેવી રીતે એ લોકોને એક્ઝામમાં આવડે છે કે નથી આવડતા. બરાબર, ચોપડીના દાખલા તમે કરીને જાશો તો ખાલી તમે તમારી રીતે સૂત્ર પ્રમાણે ચેક કરીને મતલબ ગોખીને સૂત્ર પ્રમાણે મૂકીને કામ કરીને ચાલ્યા જાઓ તો એનાથી તમારો એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ નહીં થશે. નોલેજ અને સૂત્ર બંને ભેગા થશે ને આ ચેપ્ટરમાં ત્યારે તમારું સૂત્ર મતલબ ત્યારે તમારું આ ચેપ્ટર એકદમ કન્ફર્મ તમને આવડશે. એકદમ કન્ફર્મ જો ચેપ્ટર શીખવું હોય તો આ જ મેથડ છે કે અલગ અલગ 3-4 મેથડ બી ક્વેશ્ચનમાં અપ્લાઇડ કરો, શીખો, ટેલી કરો ક્વેશ્ચન. ઓકે કમ્પ્લીટ. તો જો આ ક્વેશ્ચન આપણી જ યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, આપણે કમ્પ્લીટ કર્યો. આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. એટલે એ જ ક્વેશ્ચનની અંદર બનો છે, બ ક્વેશ્ચન છે. જો શું કીધેલું છે તમે વાંચશો તો ખબર પડશે. ટમા કરીને કોઈ કંપની છે, તેમાં સ્થિર ખર્ચ 5 લાખ છે, વેચાણ 40%, વેચાણના 40% ફાળા એટલે આ શું થઈ ગયો? પીવી ગુણોત્તર. 40 મેં તમને કીધું ટકા ફાળો જ્યારે પણ ટકામાં આપે એટલે સમજી જવાનું એ પીવી આપેલું. શું આપેલું છે? પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને આપણે કહેવાય પીવી ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર. સલામતીનો ગાળો 37.5% જાળવી રાખે તો સમતુત બિંદુ શોધવાનું કહે છે. ઓકે તો જો છોકરાઓ, સૌથી પહેલાં સમતુત બિંદુ શોધવા માટે આપણને સ્થિર ખર્ચ જોઈતા હતા. ઓકે અને ભાગ્યા આપણે શું કરી શકીએ? પીવી. તો છોકરાઓ આપણી પાસે સ્થિર ખર્ચ દાખલામાં 5 લાખ આપેલા છે અને પીવી ગુણોત્તર બી દાખલામાં આપેલો છે 40%. બસ ખાલી એ લોકો લખ્યું નહીં, એને એમ લખ્યું વેચાણના 40% ફાળાએ. એટલે વેચાણનો 40% ફાળો થાય છે ને એટલે છોકરાઓ પીવી ગુણોત્તર 40% થાય. 5 લાખ ભાગ્યા 40% કરો એટલે તમને ₹12,50,000નું તમને સમતુત બિંદુ મળી જશે. બીજો પોઈન્ટ, કુલ વેચાણ કેટલું થાય? કુલ વેચાણ. ઓકે આપણે કેટલું વેચાણ કરીએ છીએ? તો જો છોકરાઓ સમજજો, અહીંયા તમે 37.5% શું રાખો છો? સલામતીનો ગાળો. એટલે તમે શું કરો છો? જેટલું પણ વેચો છો એમાં 37.5% તમે તમારા સમતુત બિંદુ કરતાં વધારે વેચો છો. ઓકે એટલે સપોઝ કરો તમે તમારું વેચાણ છે ને એ 100 કરતા હોય ને તો તમે તમારો સલામતી ગાળો છે એ કેટલો રાખો છો? 37.5%. એનો મતલબ તમારી પાસે જે સમતુત બિંદુ છે ને એ કેટલા ટકા થઈ જશે? 62.5. બરાબર, વેચાણમાંથી સલામતી ગાળો તમે રાખો છો 37.5%, એટલે તમારું સમતુત બિંદુ 62.5 હશે. તો હવે તમે અહીંયા પદ માંડી શકો છો કે 62.5, તમારી પાસે સમતુત બિંદુ 62.5 હોય તો વેચાણ તમારી પાસે કેટલું છે? 100. તો 62.5ની રકમ વેચાણ માટે 100 છે. એટલે સમતુત બિંદુ જો 62.5 હોય તો તમારું વેચાણ કેટલું છે? 100. તો જો તમારું સમતુત બિંદુ 12,50,000 હોય તો તમારું વેચાણ કેટલું થઈ શકે? તો 100 સાથે 12,50,000ને ગુણાકાર અને ભાગ્યા 62.5 એટલે તમને તમારી કિંમત મળી જાય. 12,50,000 × 100 / 62.5 કેટલા આવશે? 20 લાખ રૂપિયા આવશે છોકરાઓ. કેટલા? તમારું વેચાણ કેટલા રૂપિયા થઈ જશે? 20 લાખ રૂપિયા. એટલે તમે 20 લાખ રૂપિયાનું વેચાણ કરશો એટલે તમારું કુલ વેચાણ કેટલું થઈ ગયું? 20 લાખ. અચ્છા, કુલ ચલિત ખર્ચ કેટલા થયા તે પૂછ્યા છે. કુલ ચલિત ખર્ચ. તો જો છોકરાઓ, તમારી પાસે દાખલામાં પીવી ગુણોત્તર કેટલો આપેલો હતો? હવે આ તો તમને ખબર છે, દાખલામાં પીવી ગુણોત્તર 40% આપેલો છે. તો પીવી ગુણોત્તર 40% હોય એટલે ચલિત ખર્ચ કેટલો થાય? ચલિત ખર્ચનો ગુણોત્તર કેટલો થાય છોકરાઓ? 60%. બરાબર, મેં તમને કીધેલું કે 100 થવા જોઈએ ટોટલ આ બંને. બરાબર, એટલે 100 થાય એટલે પીવી ગુણોત્તર જો 40 હોય તો બાકીનો જે 60 હશે એ ચલિત ખર્ચ જ હોય છે. તો આપણે દાખલામાં ચલિત ખર્ચ શોધવાનો છે. તો તમે દાખલામાં વેચાણ કેટલું કરો છો? 20 લાખનું વેચાણ કરો છો. આ વેચાણ આવ્યું તમારું. તો 20 લાખના વેચાણ પર તમારો ચલિત ખર્ચ કેટલો છે? 60% છે ને. ચલિત ખર્ચ કેટલો તમને કીધેલો છે દાખલામાં? 60% કીધેલો છે. તો 20 લાખના વેચાણ પર 60% ચલિત ખર્ચ કરો તો 20 લાખના 60% કરો. કેટલા આવે છે? 20 લાખના 60% 12 લાખ. એટલે તમારો 12 લાખનો શું થાય છે? ચલિત ખર્ચ થાય છે. આ 12 લાખ રૂપિયા તમારો ચલિત ખર્ચ આવ્યો. થઈ ગયો.
પછી તમને કીધેલું છે કે હાલનો નફો શોધો. હવે જો આ વસ્તુ કેટલું સિમ્પલ પૂછ્યું છે, તમને દાખલામાં વેચાણ પણ તમારી પાસે છે કેટલું 20 લાખ. તમારી પાસે દાખલામાં ચલિત ખર્ચ પણ છે કેટલા, તો 12 લાખ. તમારી પાસે ચલિત ખર્ચ બાદ કર્યા પછી તમને ફાળો પણ મળી જશે. ચલો ઓકે, તમને નફો પણ મળી જશે કારણ કે તમારી પાસે સ્થિર ખર્ચ છે. દાખલામાં તમને દાખલામાં શું આપેલો છે, સ્થિર ખર્ચ આપેલો છે. તમને દાખલામાં સ્થિર ખર્ચ આપેલો છે. કાં ગયો, આ રહ્યો 5 લાખ. બરાબર, તો 5 લાખનો સ્થિર ખર્ચ તમે માઇનસ કરી દો તો તમને અહીંયા મળશે 3 લાખ રૂપિયા. શું મળશે, નફો. શું મળશે, નફો. કમ્પ્લીટ. બધું આપેલું છે, તો બસ ખાલી એક ફોર્મેટમાં સેટ કરીને મૂકી દેવાનું છે. અને જો વેચાણનો જથ્થો 7.5 થી વધે તો નવો સલામતીનો ગાળો કેટલો. તો દાખલામાં તમને પૂછ્યું શું છે, વેચાણ જે છે એ તમારું કેટલું છે, 20 લાખ છે. તો વેચાણમાં 7.5% શું કરવાનો છે, વધારો. બરાબર, તો 20 લાખની અંદર તમે 7.5% વધારો કરો ને એટલે તમારું વેચાણ કેટલું થઈ જાય, તમારું વેચાણ કેટલું થઈ જશે, 20 લાખમાં 7.5% એટલે કરશો તો 1,50,000 આવશે. એટલે તમારું વેચાણ 21,50,000 થઈ જશે. આ થઈ ગયું તમારું વેચાણ. કયું વેચાણ, તો નવું વેચાણ, વધારો થયા પછીનું. પૂછ્યું શું છે, તો દાખલામાં એમ પૂછ્યું છે કે તમારે નવો સલામતીનો ગાળો શોધવાનો છે. તો જો છોકરાઓ સલામતીનો ગાળો શોધવો છે, સલામતી ગાળો શોધવો છે તો વેચાણમાંથી શું બાદ થાય, સમતુત બિંદુ. તો છોકરાઓ 21,50,000નું જો આપણે વેચાણ કરતા હોય ને એમાંથી સલામતીનો ગાળો શોધવા માટે સમતુત બિંદુને બાદ કરવું પડે. તો સમતુત બિંદુ કેટલું છે, 12,50,000. તો તમે 12,50,000 બાદ કરી દો તો 21,50,000 માંથી 12,50,000 બાદ, તો ડેટ મીન્સ તમારો સલામતીનો ગાળો 9 લાખ રૂપિયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ક્લિયર. તો કમ્પ્લીટ થયો આ ક્વેશ્ચન. પણ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો જો ક્વેશ્ચન નંબર એમાં જ પૂછેલો છે. એટલે આખા જે બ ક આપણે 3 દાખલા કર્યા ને 2015ના પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. વેચાણના 70% ચલિત ખર્ચા છે. કેટલા ટકા, 70% ચલિત ખર્ચા છે. અને સમતુત બિંદુ 60%. ઓકે, વેચાણ ક્ષમતાએ છે, ધ્યાન રાખજો. હવે અહીંયા બધું વસ્તુ ઉલટું આપેલું છે. જો એક તો ચલિત ખર્ચ કેટલા ટકા આપેલા છે, 70%. હવે જો ચલિત ખર્ચ 70% હોય એટલે પીવી ગુણોત્તર કેટલા ટકા થાય છોકરાઓ, મેં કીધેલું આ બંનેનું ટોટલ 100 થવું જોઈએ. તો પીવી ગુણોત્તર કેટલો ટકા થઈ જાય, 70%. પછી જો સમતુત બિંદુ કેટલું હોય છોકરાઓ, 60%. તો પછી સલામતીનો ગાળો કેટલો થઈ જાય, આ બંનેનું ટોટલ બી કેટલું થવું જોઈએ, 100 થવું જોઈએ, 100% થવું જોઈએ. તો જો 60% છે તો સલામતીનો ગાળો કેટલા ટકા થઈ જાય, 40%. તો જો દાખલામાં બંને ઉલટું આપેલું છે, બરાબર. તમને જરૂર હોય પીવી ગુણોત્તર તો પીવી ગુણોત્તર નહીં આપ્યો, ચલિત ખર્ચ આપ્યો. તમને જરૂર હોય સલામતી ગાળો, ઓકે, સલામતીનો ગાળો, સલામતી ગાળો તમને જરૂર હોય છે તો તમને અહીંયા 40% નથી આપ્યા, 60% આપ્યા છે. તો આપણે 40% મેળવી લીધા. હવે જો દાખલામાં પૂછ્યું છે કે સ્થિર ખર્ચ તમને કેટલો થાય છે, 90,000 થાય. તો વેચાણ શોધવાનું છે અને 75% ક્ષમતાએ નફો પણ શોધવાનો છે. તો ચલો પહેલા એક કામ કરવાનું છે, સમતુત બિંદુ શોધી લો. સમતુત બિંદુ, બરાબર. જો છોકરાઓ એક વસ્તુ સમજો, સમતુત બિંદુ શોધવું હોય તો સ્થિર ખર્ચ કેટલો આવશે, સ્થિર ખર્ચ કેટલો આવશે, સ્થિર ખર્ચ તમને 90,000 આપેલો છે અને ભાગ્યા તમે શું કરશો, પીવી ગુણોત્તર.
ओके तो पीवी गुणोत्तर तमे केटला लाव्या त्यारे 30% लाव्या ओके एटले तमने 90,000 भाग्या 30% करीए तमे 90,000 भाग्या 30% करो एटले तमने रुपया 3 लाख आवशे रुपया केटला आवशे 3 लाख रुपया आ 3 लाख रुपया समतूत बिंदु थयुं हवे समतूत बिंदु जो 3 लाख थाय जे केटला टका छे खाली 60% जे केटला टका छे खाली 60% समतूत बिंदु 60% छे एटले वेचाण आपणुं केटलुं टका थई जाय तो छोकराओ 100% वेचाण केटला टका थई जाय 100% एटले वेचाणना 60% शुं छे समतूत बिंदु अने वेचाणना 40% शुं छे सलामतीनो गाळो एटले समजी लो के जेटलुं पण वेचाण करशुं ने एना 60% तमारी पासे शुं आवशे एना 60% तमारी पासे शुं आवशे समतूत बिंदु जेटलुं पण वेचाण करशुं एना 60% शुं छे समतूत बिंदु तो वेचाणना 60% तमारुं समतूत बिंदु छे तो वेचाणना 60% समतूत बिंदु तो समतूत बिंदु केटलुं छे जो नहीं 3 लाख छे हवे आ 60% सामे जाय तो 60% शुं थई जाय 3 लाखना 60% भागाकार थई जाय हवे 3 लाखना 60% ने भागाकार करीए तो केटला थई जाय 5 लाख एटले वेचाण केटलुं थई गयुं 5 लाख वेचाण केटलुं थई गयुं 5 लाख एटले 5 लाख रुपयानुं तमारुं वेचाण थाय छे बराबर हवे 75% क्षमताए वेचाण मतलब नफो शोधवानो छे तो सवाल ए छे के आपणे 75% क्षमताए वेचाण केटलुं पहला तो ए शोधीए पछी नफो शोधीए तो 75% हवे आ जे वेचाण छे ने तमारुं 100%नुं छे केटला टकानुं छे 100%नुं कारण के तमे शुं कर्युं छे जो 100%नुं वेचाण एना 60% शुं छे तमारुं समतूत बिंदु ने समतूत बिंदु ए वेचाणना 60% छे तो आपणे शुं कर्युं 3 लाख ने 60% वडे भागाकार कर्या एटले तमने जे वेचाण मळ्युं ए 100%नुं वेचाण मळ्युं हवे तमने 75% क्षमताए वेचाण शोधवानुं तो वेचाण केटलुं आवशे 75% क्षमताए तो 5 लाखना 75% करो केटला थाय छे 5 लाखना 75% करो केटला थाय छे 5 लाखना 75% थाय छे 3,75,000 हवे एमांथी चलित खर्चा बाद करी शकाय केम चलित खर्च तमने दाखलामां आपेला छे जो ए लोकोए पोते कीधेलुं छे 30% अने 30% पीवी गुणोत्तर तो 70% शुं थई गयो चलित खर्च अथवा तो 70% चलित खर्च तो 30% शुं थई जाय पीवी गुणोत्तर तो चलित खर्च 70% आपेलो छे ने तो दाखलामां अहींया 70% करी दो तो 70% करशो एटले चलित खर्च मळी जशे 2,62,500 एने बाद करीए ने एटले छोकराओ 1,12,500 तमने शुं मळशे फाळो शुं मळशे फाळो ओके फाळो मळशे हवे एमांथी तमे शुं बाद करशो स्थिर खर्चा अने स्थिर खर्च तमारी पासे आपेला छे दाखलामां 90,000 आपेला छे दाखलामां स्थिर खर्च दाखलामां केटला आपेला छे तमने 90,000 रुपया आपेला छे तो 90,000 रुपयाना स्थिर खर्च जो तमे बाद करशो तो तमने तमारो नफो प्राप्त थई जशे 22,500 बराबर कम्प्लीट तो आ रीतना तमारे क्वेश्चन फिनिश करवाना छे ओके बीजी घणी बधी रीते नफो शोधी शको छो बीजी घणी बधी रीते नफो शोधी शको तमे पहला वेचाण पछी सलामतीनो गाळो शोधी लो तमारी पासे समतूत बिंदु छे ज समतूत बिंदु केटलुं छे 3 लाख छे अने तमे अहींया केटलानुं वेचाण करो 3,75,000 तो केटलानुं वेचाण वधारे करो छो समतूत बिंदु करता 75,000 तो ए 75,000 30% करी दो एटले सीधो नफो ज मळी जशे बराबर तो आ बधी रीत भी तमने काम लागशे ओके चलो ओके तो कंप्लीट करते हैं इतना अब बाकी का नेक्स्ट वीडियो के अंदर हम कंप्लीट कर देंगे ओके चलिए गुड बाय टेक केयर